અને સાહિત્યની વાત વારથી થાય પણ નહીં, પણ એક શબ્દ એમનો મને એમ લાગો કે કવિ સફળ કોણ, તો કવિ પરકાયા પ્રવેશ કરી શકે એ સફળ કવિ. જ્યારે મને એમ લાગે છે કે ખરેખર સફળ કવિ એ છે કે વ્યક્તિને નિજ કાયા પ્રવેશ કરાવી શકે, પોતાના વિચારોને પોતાને વ્યક્તિ સમજી શકે, એ કવિ સફળ છે. આજે વધારે નહીં કહેતા હું કવિભાઈને કહું છું કે હું અત્રે આવતો હતો ત્યારે કદાચ ગાડી ભૂલી ગયો, પરંતુ મને મારી ગલી યાદ હતી, રિક્ષાવાળાને યાદ નહોતી. લોકોને વેમ છે કે હું ગુમરાહ થઈ ગયો, પણ મને યકીન છે કે આ તારી જ ગલી છે. લોકોને વેમ છે કે હું ગુમરાહ થઈ ગયો, પણ મને યકીન છે कि आ तारी गली છે. हर सुबह सोचता हूँ कदम न रखूंगा इनकी गली में, हर शाम कुछ न कुछ काम निकल आता है. ફેલાવી દીધી. ભુજથી સપ્તરંગ સંસ્થાના શ્રી ઝવેરીલાલ સોનેજી. ભાઈ શ્રી બકુલભાઈ, દર્શનાબેન, મદનકુમાર, માવજીભાઈ અને ગોદનભાઈ અને આપ સૌ માંડીના મારા આપતજનો. વારંવાર માંડવીમાં એવું કંઈક ખેંચાણ છે. આમ તો મારી જન્મભૂમિ તો ખરી જ, પણ કંઈક એવી પ્રવૃત્તિઓ અહીંયા થતી રહે છે કે જેનું મૂળ ગોદનભાઈ, વિવેકરામ કે VRTI છે. એ હંમેશા અહીંયા મને આકર્ષે છે કે કંઈક અહીંયા એવું બને છે સાહિત્ય અંગેની બાબતોમાં કે કલ્ચરલ એક્ટિવિટીમાં કે આવવું જ પડે. અને એટલે જ આજનો પ્રસંગ પણ એક એવો જ પ્રસંગ રહ્યો કે જેમાં બકુલભાઈના કાવ્યનું લોકાર્પણ, અને એ પણ વળી અમારા માનનીય, જેમનું અમારા હૃદયમાં એક અનેરું ઊંચું સ્થાન છે, એવા દર્શનાબેનના હાથે જ્યારે એ પુસ્તક લોકાર્પણ થતું હોય ત્યારે ભુજમાં કોઈ સંજોગોમાં ચેન ન પડે, અહીંયા આવવું જ પડે. બકુલભાઈને મસ્કતમાં હું મળ્યો છું. તે વખતે પણ એને એમની રચનાઓની અમુક CD બુક પણ મને આપેલી, અને મેં ભુજમાં આવીને સૌથી પહેલું કામ એ CD સાંભળવાનું અને બુક વાંચવાનું કરેલું. ત્યારથી એમનાથી હું આકર્ષિત છું. અને આજે બકુલભાઈ માંડવી આવ્યા હોય અને હું ના આવું, એ મને પોતાને એમ લાગે છે હું મારાથી અન્યાય કરું છું. એટલે આજે માંડવી ખાતે આવ્યો છું. અને બકુલભાઈ, ખરેખર આપને ખૂબ અભિનંદન. એક તો વિદેશમાં જઈને લોકો પોતાના વતનને જ્યારે ભૂલવાની વાત કરતા હોય, યાદ પણ ન કરતા હોય, ઠીક છે આ જમાનામાં SMS-થી આઈ મિસ યુ વગેરે કહી દે, પણ વાસ્તવમાં આપને માંડવી પ્રત્યે જે લગન છે ને, મેં પૂછ્યું કે આવ્યા ક્યારે, તો કે ગઈકાલે. મેં કીધું રોકાણ, તો કે આવતીકાલે જવાનો છું. એટલે માત્ર એક જ કારણસર માંડવી ખાતે પોતાના પુસ્તકનું લોકાર્પણ થાય એવી એક ઈચ્છાથી આવ્યા હોય, એ ઈચ્છાને મારે સલામ ભરવી પડે. આ વતન પ્રેમ કચ્છીઓ સિવાય ક્યાંય ન હોય હો ભાઈ. કચ્છીઓ પાસે જ આ વતન પ્રેમ છે, અને એનું ઉદાહરણ, એની સાબિતી આજે આપણે બકુલભાઈએ આપી છે. અને એ સાબિતી વખતે મારે એના સાક્ષી તરીકે અહીં આવવું જોઈએ, એ રીતે હું આવ્યો છું. અને ખરેખર ગોરધનભાઈ, માવજીભાઈ પણ આવી બધી પ્રવૃત્તિઓમાં સાથે જ રહ્યા છે. અને બકુલભાઈ, આપને વિશેષ અભિનંદન. અને મારા મિત્ર મદનકુમાર હોય તો રસાસ્વાદ એમની, આપણે કહ્યું ને જાદુગર, એટલે એમના શબ્દોમાં જ એવું કાંઈ છે. આ તો બકુલભાઈનું સ્વયંભૂ કાવ્ય તો ખરેખર સુંદર અને ઉત્તમ છે, પણ કદાચ સામાન્ય વસ્તુ હોય ને એને જબરદસ્ત કરીને મૂકવાની એક જબરદસ્ત કળા છે ને મદનકુમારમાં છે. અને આપ હંમેશા એમને માનતા હશો કે એક વસ્તુની અભિવ્યક્તિ કઈ રીતે કરવી, એ કળા એમના પાસેથી શીખવા જેવી છે. અને ક્યારેક ક્યારેક અમે સ્ટેજ ઉપર એની નકલ પણ કરી લઈએ છીએ. મદનકુમાર, આપને પણ ખરેખર ખૂબ જ અભિનંદન. આપ સૌએ જે મને શાંતિથી સાંભળ્યો અને માંડવી પ્રત્યેના આકર્ષણના કારણો, અને માંડવીને ફરી એકવાર હું સલામ ભરી વિરમું છું. આપ સૌનો આભાર. જય હિન્દ. કેટલા બધાના નામો છે, પણ બધા એમ કહે છે કે અમારે બકુલભાઈને સાંભળવા છે, અમારે રાજેશ પઢારિયાને માણવા છે. તો હવે માત્ર 2 વક્તાઓને તો ફરજિયાત જ છે આવવું, એટલે એ આવી જશે. પછી આપણે બકુલભાઈને માણશું, ત્યારબાદ એમની કવિતાઓને રાજેશ પઢારિયા, પ્રગતિ મહેતા અને એના આખા ગ્રુપના કંઠે માણીશું. તો હું વિનંતી કરીશ ખીમજી રામદાસ ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉક્ટર ઉદેશી સાહેબને. ડૉક્ટર ઉદેશી સાહેબ.
મંચસ્થ મહાનુભાવો, આમંત્રિતો ભાઈઓ અને બહેનો, સાહિત્યનું એક કાર્યક્રમ હોય અને હું કે રાણા સાહેબ જેવા ડૉક્ટરો જે સાહિત્યના અરસિક જીવો હોઈએ અને એમને બોલવાનું આવે એ થોડુંક અજુગતું ચોક્કસ છે. પણ બકુલભાઈની કર્મભૂમિ મસ્કત હોય અને ખીમજી રામદાસ પરિવાર વતીથી કંઈક વાત કરવી હોય ત્યારે ચોક્કસ એ પર્યાયને આપણે ચોક્કસ એને અનુમોદન આપવું પડે. ઓમાનની કર્મભૂમિ ઉપર કામ કર્યું હોય એટલે ખીમજી રામદાસ પરિવાર વતીથી અને ગોકુલદાસ ખીમજી અને મથનદાસ ખીમજી ચેરિટેબલ ટ્રસ્ટ વતીથી એમને શુભેચ્છા પાઠવું છું. અને જે રીતે આ જે 55મું પુસ્તક કે પબ્લિકેશન બહાર પડતું હોય એ માટે વિવેક ગ્રામ અને VRTA અને ગોર્ધન અભિનંદનને પાત્ર છે. અને સાથે સાથે જે રસસ્વાદ કે રસદર્શન આપણે આ કવિતાનું મદનકુમારે કર્યું અને એમને જે સાંભળ્યા હોય, મેં તો ઘણીવાર મદનકુમાર અને જયરાજભાઈને સાંભળવાનો મને પણ મોકો મળેલો છે, એટલે એ પણ એક લહાવો હોય છે. અને અત્યારે આપણે સૌ કવિશ્રી બકુલભાઈને સાંભળવાની ઇંતજારીમાં છીએ, એટલે વચ્ચે ના આવતા ફરીથી બકુલભાઈ આપને અભિનંદન, આ પુત્રોત્તર પ્રગતિ કરો એવી શુભેચ્છા. હું વિનંતી કરીશ નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ શ્રી અનિરુદ્ધભાઈ દવેને અને ઉપસ્થિત આપ સર્વે મહાનુભાવો, આજે સ્વયંભૂની વાત કરવી છે. કવિતાની, સાહિત્યની વાત સાંભળવું બહુ ગમે. વસંતભાઈ, મને તમારી જેમ એક શાયરીઓ કરતા ના આવડી. અને રાણા સાહેબે જે વાત કરી ને, આ એ ક્યાંક હાથ મેળવ્યા ને છૂટા પડ્યા ને, કવિતા કદાચ તમે કરતાં કરતાં ઓપરેશન કરતા હોત તો શું થાત એ મને નથી સમજાતું. પણ જે સ્વયંભૂ બકુલ, બકુલનો અર્થ પુષ્પ થાય છે. પુષ્પની પોતાની કોઈ વાણી હોતી નથી હોતી, સુગંધ જ એની સ્વયંભૂ સુગંધ હોય છે, એ જ એની વાણી હોય છે. બકુલને અને મદનને બેને બહુ જૂનો સંબંધ છે. મદન એટલે કામદેવ. હું ખોટો ન હું સાહેબ, કાંતિભાઈ સુધારજો મને. મદન એટલે કામદેવ. હું સમજ્યો છું એ મારી રીતે વાત કરું છું. સાહિત્યના મહાનુભાવો જો ઝવેરીલાલ સોનેજીને બધા બેઠા છો, એટલે ક્યાંક ભૂલ થતી હોય તો માફ કરજો. નારાયણભાઈ પણ છે ઉપસ્થિત. તો બકુલને અને મદનને બહુ જૂનો સંબંધ છે. કારણ કે કામદેવ જ્યારે પણ પોતાનો પ્રવાહને વધારવાની જ્યારે પણ ગતિ કરતા ને ત્યારે પુષ્પના બાણ મારતા અને પુષ્પના બાણથી આખા વિશ્વને સંમોહિત કરતા. એટલે બકુલની સુગંધ તો હોય જ, અને એમાં મદનભાઈ આ પ્રસરાવે એને. હું એમને હાઈકુમાં બહુ વાંચું છું. સાંભળવાનો મોકો કાં અષાઢી બીજના મળ્યો હતો અને કાં આજે મળ્યો છે. પણ હાઈકુમાં એમને વાંચવાની ખૂબ ગમે છે. અને આ બંને જ્યારે હોય ત્યારે આ બંનેનું દર્શન દર્શનાબેન જ કરાવી શકે. આ બંનેનું દર્શન દર્શનાબેન કરાવી શકે છે. અને એ પોતાના સાહિત્ય રૂપી ભાવથી એની અંદર આપણે લઈ જઈ શકીએ છીએ. અને આ બધું જ ત્યારે શક્ય બન્યું કે જ્યારે ગોર્ધન અને માવો એટલે કે કૃષ્ણ, માવજી માવો કહેવાય, અને ગોર્ધનભાઈ, આ બંને વસ્તુ, આખી વસ્તુ ઉપાડી લીધી બકુલભાઈ. એ આજે આપણી સમક્ષ આવ્યું અને એનો આનંદ છે. મને એક વિશેષ આનંદ અને ખાસ ગમ્યું છે કે હું આ કરી નહોતો શક્યો. કારણ કે હું મસ્કત જવાનું નગર સેવા સદન તરફથી જ્યારે મેં નક્કી કર્યું, અમારી ટીમે ખીમજી રામદાસના સહયોગથી બધા જ મિત્રોને મળવાનો, ત્યારે ઇન્ટરનેટ ઉપર બકુલભાઈ મળી ગયા મને. અને એણે મને એમ કહ્યું કે તમે લોકો અહીંયા આવો અને એનું ટાઇટલ રાખો મડૈજા માળું. અને જે મેં ત્યાં મસ્કતમાં જે કાર્યક્રમ કર્યો અને એ કાર્યક્રમનું જે ટાઇટલ હતું મડૈજા માળું, એ આપનાર બકુલભાઈ સુગંધિયા હતા. અને એ મડૈજા માળું નીચે એટલો સુંદર કાર્યક્રમ થયો અને અઢળક ધન, અઢળક સહયોગ ત્યાંથી પ્રાપ્ત કરીને લાવ્યો. હવે એ કાર્યક્રમ દરમિયાન એણે મને પોતાની CD પણ આપેલી, પોતે ગાય પણ છે,
અને એણે કહ્યું હતું કે તમે મને ક્યાંક કાર્યક્રમ ગોઠવો માંડવી, મારું ઘર છે, મારું વતન છે, અને તમે અહીંયા ગોઠવશો તો હું 24 કલાકનો મને સમય આપજો, હું મસ્કતથી પ્લેનમાં બેસીને માંડવી આવી જઈશ, કાર્યક્રમ પૂરો કરીને પાછો જતો રહીશ. મને કશું જ જોતું નથી, મારે માંડવીની અંદર આવી અને મારે મારા ગામમાં આ પ્રેમ વહેવડાવવો છે. અને એ આજે શબ્દરૂપી અક્ષરદેહે સ્વયંભૂ જ્યારે પ્રગટ થયો છે ત્યારે હું એમને ખૂબ શુભેચ્છા પાઠવું છું, આખી સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવું છું. મને જે તક આપી બદલ ધન્યવાદ. ભારત માતા કી જય. હવે સૌના માટે એક સરપ્રાઇઝ ગિફ્ટ. ડૉક્ટર કાંતિ ગોર, પૂર્વ કુલપતિ શ્રી, કચ્છ યુનિવર્સિટી, આપ આવો અને આપની ભાવોર્મી વ્યક્ત કરો. મંચસ્થ મહાનુભાવો, આદરણીય બકુલભાઈ, સૌ સાહિત્ય રસિક મિત્રો, હું ઊંઘતો તો નથી ઝડપાયો, પણ માત્ર અને માત્ર સાંભળવા માટે આવ્યો હતો. સ્વયંભૂ શબ્દ પર હું વિચારતો હતો. આપણે શંભુની ઉપાસના કરીએ છીએ, શિવશંકરની. આ શિવશંકરનું મૂળ સ્વયંભૂ છે. અને એમણે શું કર્યું? સમુદ્ર મંથન વખતે ઝેર એ શંભુને આપવામાં આવ્યું અને અમૃત મળ્યું એ વિષ્ણુને કે દેવોને મળ્યું. કવિઓ છે એ ઝેરને જીરવે છે, દુનિયાના દુઃખ, તકલીફો, મુશ્કેલીઓ, અને એમાંથી અમૃત આપે છે. આમ તો સુમિત્રાનંદ પંતે હું કહેલું કે વિયોગી હોગા પહેલા કવિ, આહ સે નિકલા હોગા ગાન. પણ દુઃખમાંથી જ કવિતા રચે એવું નથી. મારે અહીં આવવાનો મારા ઉદ્દેશ બે. બકુલભાઈનું બહુ સામાન્ય પરિચય, નામ સાંભળેલો એટલો ખ્યાલ કે કવિ મૂળ માંડવીના છે અને બહાર રહે છે. એટલે મનમાં સવાલ ઊભો થયો કે ચલો સમય છે તો એમને સાંભળવા જોઈએ. અને ખાસ તો કવિ તરીકે તો ઠીક છે, પણ માંડવીમાં મસ્કત કે ઓમાનના એ માણસ કાર્યક્રમ કરવા આવે તેની થોડીક ઉત્સુકતા હતી. એમના નામને હું જુદી રીતે વિચારતો હતો. હું થોડીક શબ્દની રમત કરું છું, દર્શનાબેન ગુસ્સે નહીં થાય અપેક્ષાએ. બહુકુલમાં કુને દીર્ઘ કરી નાખીએ અને બહુકુલ, સંસ્કૃતમાં કુલનો અર્થ થાય કિનારો. જેણે ઘણા બધા સમુદ્રના કિનારાઓ જોયા છે. જે વ્યક્તિએ, જે મુંબઈનો દરિયા જોયો, બહાર ગયા, માંડવી આવ્યા, અને આ બધા જ દરિયાઓને નું મંથન કરીને પછી આપણી સામે અમૃત જેવી કવિતા લાવનારા એ કવિ છે. એ અર્થમાં એમને હું બહુકુલ કહું છું. બહુમ કુલમ વિસ્તરિત્વા યસ્ય કાવ્યાની પ્રવર્તતે. ઘણા બધા પ્રદેશોમાં ફરીને જેની કવિતા આપણી પાસે આવી છે એવા એ કવિ છે. એમનો ત્રીજો કાવ્ય સંગ્રહ છે એવું પણ મને જાણવા મળ્યું. એના પહેલાંના બીજા પુસ્તકો પણ હશે. સવાલ એક જ છે મારા મનમાં કે બકુલભાઈ, મસ્કતમાં, ઓમાનમાં રહીને તમે જો કવિતાઓ લખો છો, ગુજરાતીમાં લખો છો, તો એક વિનંતી છે, કચ્છીમાં પણ લખો. એક વિનંતી છે મારી, એક કચ્છી તરીકે, હું પણ માંડવીનો મસ્કાનો જ છું, કે આપની એકાદી હવે પછીનું કોઈક સંગ્રહ, કોઈક કૃતિ, ગદ્ય, પદ્ય, નાટક જે તમારા મનમાં સ્ફુરે તે એ તમે અમને કચ્છીમાં પણ આપો એ અપેક્ષા છે. અહીં સૌ મિત્રોને અભિનંદન આપું છું, ખાસ કરીને કવિ ગોરધનભાઈને, કારણ કે એ એક મોટું કામ એમણે ઉપાડ્યું છે. કયું મોટું કામ? તો કાવ્યને કે ગદ્યને કે પદ્યને પ્રકાશિત તો કવિ પણ કરી શકે, પણ કવિ પોતે મોટે ભાગે પોતાની કૃતિ લઈ અને એની રચના, પછી પ્રકાશન, બધી માથાકૂટમાં પડે અને પુસ્તક બહાર પાડે ત્યારે એમ લાગે કે આ તો યશ કે નામનાને માટે પોતે હેરાન થઈ